નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મૈદરપુરામાં 4 માળના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ, સિલિન્ડર લીકેજ થયા બાદ લાગી આગ। સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ કરાઈ। શહેરના પૂર્ણા વિસ્તારમાં પૈસાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા। લોન તેમજ નોકરીની લાલચે યુવકોને ફસાવી ઠગબાજોએ 9 કરોડથી વધુ ખંખેરી લીધા। લોકોના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા 2 શખ્સો પકડાયા। સુરતના ઉદ્યોગપતિની હીરાબાનો ખમકારો હેઠળ દીકરીઓને સહાય આપવાનું શરૂ કરાયું। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલ 4 માળના એક મકાનમાં ચોથા માળે અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જ્વેલરી પોલિશિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી હતી અને આજ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા ધડાકો થયો હતો, જેના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડીને બહાર નીકળી ગયા હતા અને ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતા અટકાવીને મોટી ઘટના અટકાવવામાં આવી હતી। સુરતના રામપુરા મેઇન રોડ પર આવેલ પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોરનું એક મકાન આવેલ છે, જેમાં ચોથા માળે જ્વેલરી પોલિશિંગ કરવામાં આવે છે અને આ સાથે જ ત્યાં કારીગરો પણ રહે છે। જ્યારે બપોર બાદ કારીગરો દ્વારા રસોઈ બનાવવામાં આવતી હતી ત્યારે ગેસ સિલિન્ડર લીકેજ થયું હતું અને આસપાસમાં આવેલ ગાદલાઓ સહિતનો સામાનમાં આગ લાગી હતી। ગેસ લીકેજ થવાને કારણે ત્યાં હાજર રહેલા શખ્સો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને ગાદલાઓ સહિતના તમામ સામાનમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં જ ફ્રીજ સુધી પહોંચી હતી, જ્યારે ફ્રીજનું કમ્પ્રેસરમાં ધડાકો થયો હતો। ધડાકો થતાં જ બિલ્ડિંગમાં રહેતા તમામ લોકો બિલ્ડિંગમાંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી લોકો દોડી આવ્યા હતા। બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને પ્રસરતી અટકાવવામાં આવી હતી। જ્વેલરી પોલિશિંગ કરવામાં આવતું હોવાથી ત્યાં 2 થી 3 ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા અને આગે સિલિન્ડર સુધી આગ ન પહોંચવા દઈને ફાયર વિભાગ દ્વારા એક મોટી ઘટનાને અટકાવવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવવામાં આવી હતી। સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજો સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે। એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંકોકથી સુરત આવી રહેલ જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ એન્ડ CISF એ સંયુક્ત કામગીરી કરીને ઝડપી લીધા છે। આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4 કિલોગ્રામ વજનના હાઇડ્રોફોનિક વીડના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત 1,41,00,000 આંકવામાં આવી રહી છે। મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। આરોપી જાફર અકબર ખાનના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓ ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો અને તેના સામાનમાંથી હાઇડ્રોફોનિક વીડના કુલ 8 પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન આશરે 4 કિલોગ્રામ જેટલું થાય છે। પોલીસ અને કસ્ટમના વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 1,41,00,000 આંકવામાં આવી રહી છે। મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડવામાં સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક આ બનાવ છે। કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાં છુપાવવામાં આવેલા આ ગાંજાને સુરત એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યો છે। મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લીધા બાદ આગળની તપાસ કામગીરી શરૂ કરી દેવાઈ છે। સુરતમાં હત્યાનો સિલસિલો એક બાદ એક ચાલી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યાનો બનાવ સર્જાયો છે। ગતરોજ રાત્રે રાંદેર વિસ્તારમાં હત્યા થઈ હતી, ત્યારબાદ આજે બપોરે લિંબાયતમાં હત્યાનો બનાવ બન્યો હતો,
જ્યારે હવે પુણા વિસ્તારમાં 19,000 રૂપિયાની લેતી દેતીમાં મિત્રને જ માથામાં ટાઇલ્સના ઘા મારી પતાવી દીધો હતો. હાલ તો પુણા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. મૂળ બિહારને પુણા વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં 30 વર્ષીય લાલુ યાદવ રહેતો હતો અને ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લાલુ વતનની નજીકના ગામમાં રહેતા 20 વર્ષીય વિકી યાદવનો મિત્ર હતો અને બંને મિત્રો સાથે હરતા ફરતા હતા. ગઈકાલે રાત્રે પણ બંને સાથે સિગારેટ પીવા માટે ગયા હતા અને સિગરેટ પીને પરત ફરતા સમયે બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલા વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા મારી દીધા હતા અને ત્યારબાદ લાલુને લોહી લુહાર હાલતમાં ત્યાં જ છોડી નાસી ગયો હતો. ત્યારબાદ તેની હાલત ગંભીર જોવા મળી હતી અને પોલીસને મિત્ર પર શંકા જતા ત્યારબાદ લાલુનું મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસે તપાસમાં વિકીને પૂછપરછ કરતા તેણે રૂપિયાની લેતી દેતીમાં લાલુ પર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી અને હાલ પોલીસે આ કબૂલાતના આધારે વિકીની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલિંગ ટેક સર્વિસના નામે ચાલતી એક ઓફિસ પર સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાયબર ફ્રોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવા તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા પડવામાં આવતા હોવાનું બહાર સામે આવ્યું છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 2 ની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો જેમાં ડુમ્મસ રોડ આવેલ સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલા ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. પોલીસે તપાસ કરતા સંચાલક નિતેશ વિજય ખવાણી દ્વારા સુઆયોજિત રીતે પર્સનલ લોનના બહાને કૌભાંડ ચલાવાતું હતું. તેમની કંપની દ્વારા સોશિયલ મીડિયા ઉપરાંત પર્સનલ લોન માટેની જાહેરાતો કરવામાં આવતી હતી તેમજ ગ્રાહક પાસેથી લોન આપવા માટેની ઇન્ક્વાયરી કરે તો તેની ટીમ દ્વારા ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લઈ લેવાતા હતા, જેના આધારે ગ્રાહકની જાણ બહાર ACH મેન્ડેટ તૈયાર કરી લેવામાં આવતું હતું અને તેના આધારે ગ્રાહકની જાણ બહાર તેના ખાતામાંથી 13,500થી લઈ 25,000 સુધીની રકમ ઉપાડવામાં આવતી હતી. આ રકમ સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામની કંપનીની કાર્ડમાં લેવામાં આવતી હતી. પોલીસ તપાસમાં નિતેશે તેની બીજી શાખા પાલનપુર ગામ સ્થિત રોયલ ટાઇટેનિયમમાં હોવાનું કહેતા પોલીસે ત્યાં પણ તપાસ શરૂ કરતા લોકોને જોબ આપવાનું કહીને ત્યાં છેતરપિંડીનું આચરણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું. ઓનલાઈન જોબના બહાને નોકરી વાંછુક વ્યક્તિઓને કંપનીમાં જોડવાના બહાને કરાર કરાતા હતા અને બાદમાં કરાર ભંગ કરવામાં આવ્યો હોવાનું કહીને પૈસા પડાવતા હતા. આ બ્રાન્ચ સંભાળતા મોહમ્મદ જાવેદની પોલીસે ધરપકડ કરી છે. આ બંને ઓફિસોમાંથી પોલીસે 2 લેપટોપ, 6 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી 1,30,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી સહિત 2 ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત રામપુરા પેટ્રોલ પંપ પાસેની મેડિકલ સ્ટોર્સમાં દવા લેવા આવેલી એક મહિલા પર ફોન પર વાત કરી રહી હતી. તે સમયે પાછળથી મોટરસાઇકલ પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટ્યા હતા. લાલગેટ પોલીસે બાતમીના આધારે બંને રીઢાને કોસાડાવાસ ખાતેથી ઝડપી લીધા હતા અને ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. રામપુરા પેટ્રોલ પંપ નજીક આવેલી મેડિકલ સ્ટોર પર દવા લેવા આવેલી એક મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લેનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઘટનાની ફરિયાદ લાલગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી અને લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ મોહસિન સૈયદ અને સાજિદ રાઠોડને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે પોલીસે કોસાડાવાસ પાસેથી આરોપી અશફાક શાહ અને શોએબ જાવેદ રાજને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની મોટરસાઇકલ અને ચોરીના 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ કેસમાં પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી આરંભ કરવામાં આવી છે. સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની હીરાબાનું ખમકાર હેઠળ દીકરીઓના શિક્ષણ હેઠળ એક નવી યોજના પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં 7500 રૂપિયાની સહાય દીકરીઓને આપવામાં આવી રહી છે, જેમાં કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા હીરાબાનું ખમકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં દીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે.
આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું છે કે તેઓ દ્વારા 7500 ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત 7500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. પિયુષભાઈએ જણાવ્યું હતું કે દીકરીઓને શિક્ષણ આપવું તે રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હીરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારું લક્ષ્યાંક છે. અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે વધુને વધુ સહાય વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. દીકરીઓને જે આર્થિક રીતે નબળી હોય કે જેના પેરેન્ટ્સ નથી, જેના જે આર્થિક રીતે જે નબળી છે કે જેમની પરિસ્થિતિ નથી ભણાઈ શકવાની, તો એવી દીકરીઓને અમે 7,500 રૂપિયાની રાશિ એમના સ્કૂલની ફીસ તરીકે સ્કૂલમાં જમા કરાવીએ છીએ. અત્યારે હાલ અમે 15,000 જેટલા ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે અને એની અંદરથી અમે 4200 જેટલી દીકરીઓને અત્યારે અમારું જે ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં, ડિસેમ્બર મહિનામાં 2100 દીકરીઓને અમે આપશું અને જાન્યુઆરીમાં 2100 દીકરીઓને આપશું. એટલે એમાં અમે 4200 દીકરીઓને અમે સિલેક્ટ કરીને એ લોકોને રકમ આપશું અને જે અમે 15,000 ફોર્મ ભરી ચૂક્યા છીએ, ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા, એ લોકોનું અત્યારે સિલેક્શનનું કામકાજ ચાલુ છે. સુરતના બમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા આજે અચાનક દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગની સ્ક્વોડ ટીમે આશાપુરી માર્કેટના મેઇન રોડ પર આવેલી વિવિધ દુકાનોને લારીઓ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેટલીક લારીઓ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત એક ડેરીમાં એક્સપાયરી થઈ ગયેલ આઈસ્ક્રીમ મળી આવતા આરોગ્ય વિભાગે તેને જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સ્થળ પરથી અન્ય કેટલીક અખાદ્ય અને અશુદ્ધ ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. સ્ક્વોડ ટીમે તમામ મળેલી અખાદ્ય વસ્તુઓને એકત્રિત કરી પૂર્ણ સ્વરૂપે નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગે તમામ દુકાનદાર અને ડેરી સંચાલકોને કડક ચેતવણી આપી છે કે ભવિષ્યમાં એક્સપાયરી તથા અખાદ્ય વસ્તુઓ વેચતા ઝડપી લેવાશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સિટી હેલ્થ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોરાભાગળ વિસ્તારમાં આવેલ લોકમાન્ય વિદ્યાલયમાં કિશોરોને વાલીઓને સશક્ત બનાવવા માટે તરુણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. L&T હજીરાના CSR વિભાગ અને રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ મેળો મંગળવાર અને બુધવાર એમ 2 દિવસ યોજાયો છે. આ મેળાનો મુખ્ય હેતુ કિશોરો કિશોરીઓના માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. મેળામાં શૈક્ષણિક સ્ટોલ્સ, કાઉન્સેલિંગ સેશન્સ, કૌશલ્ય વિકાસ વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અનેક રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરાયું છે. ભારતની વસ્તીમાં 23% પણ વધુ હિસ્સો ધરાવતા કિશોરોમાં એનિમિયા, હતાશા, અકસ્માત, વ્યસન અને આપઘાત જેવી ગંભીર સમસ્યાઓ જોવા મળે છે. તેવા સમયમાં આ પ્રકારના કાર્યક્રમો જાગૃતિ અને સ્વાસ્થ્ય હસ્તક્ષેપ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. મેળો કિશોરોને તેમના પડકારો સમજવા, યોગ્ય માર્ગદર્શન મેળવવા અને તેમની ક્ષમતાઓનો ને શોધવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે. સાથે જ વાલીઓને કિશોર વયની સમસ્યાઓને સમજવામાં અને પરિવારમાં સંવેદનાત્મક સંવાદ વધારવામાં મદદરૂપ થઈ રહ્યો છે. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભના મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, L&Tના ડિરેક્ટર અનિલભાઈ પરબ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમને એડોલેસન્ટ હેલ્થ સોસાયટી, સુરત પીડિયાટ્રિક એસોસિએશન અને અનેક NGOનો સહયોગ પણ મળ્યો છે. લોકમાન્ય વિદ્યાલય રાંદેર સ્કૂલમાં આ તરુણ મેળા આયોજન કરવામાં આવ્યું છે અને 31 સ્કૂલમાંથી અલગ અલગ સ્ટુડન્ટ્સ આવશે, છોકરાઓ અને છોકરીઓ બંને આવશે, એમના ટીચર અને પ્રિન્સિપલ આવશે અને આ જે મેળો છે તે 2 દિવસ ચાલશે, 18 અને 19 તારીખ, આજ અને કાલ. હા, તો આજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.